નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, ટૂંક સમયમાં જ આપણું બજેટ આવી જશે, તો આ બજેટમાં તમને કયા શેર સારી એવી કમાણી કરાવી શકે છે એના વિશે માર્કેટ એક્સપર્ટે બે શેર સૂચવ્યા છે। તો આ બે શેરમાં તમને બજેટની અંદર સારી એવી કમાણી થઈ શકે છે અને બજેટ પછી પણ આ શેરોમાં સારો એવો તેજી જોવા મળી શકે છે એક્સપર્ટ અનુસાર। તો આ કયા બે શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। મિત્રો, સૌથી પહેલો શેર વિશે વાત કરીએ તો માનસ જયસ્વાલ ની દ્રષ્ટિએ ચંબલ ફર્ટિલાઇઝરના શેરને પસંદ કર્યો છે માનસ જયસ્વાલે। આ શેરમાં માનસ જયસ્વાલે 449 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 600 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ આપી છે। બજેટમાં સરકાર ખેતી અને ખેડૂતો પર ફોકસ વધારી રહી છે, જેનો ફાયદો ચંબલ ફર્ટિલાઇઝરના શેરને થશે। એટલે કે માનસ જયસ્વાલે ચંબલ ફર્ટિલાઇઝરના શેરમાં 449 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવી 600 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ આપી છે અને એમણે જણાવ્યું કે બજેટમાં સરકાર ખેડૂતો પર વધારે ફોકસ કરી શકે છે, જેથી કરીને ચંબલ ફર્ટિલાઇઝરના શેરમાં આપણને સારી તેજી જોવા મળી શકે અને ચોમાસાની સિઝન ચાલે છે તો ફર્ટિલાઇઝર શેરોમાં આપણને એમ પણ તેજી જોવા મળશે। પછી બીજા શેર વિશે વાત કરીએ તો અમરીશ બલિગાએ બજેટની દ્રષ્ટિએ ઈઝી ટ્રીપના શેરને પસંદ કર્યો છે। આ શેરમાં અમરીશે 62 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદીની સલાહ આપી છે। શેર વિશે વાત કરીએ તો જે 0.04% 24% તેજી સાથે 41 રૂપિયા 28 પૈસા ઉપર છે। શેરની 52 વીક હાઈ 54 રૂપિયા છે અને 52 વીક લો 37 રૂપિયા પ્રતિ શેરની છે। કંપનીની માર્કેટ કેપ 7318 કરોડ રૂપિયાની છે। એટલે કે બીજો શેર છે ઈઝી ટ્રીપનો। ઈઝી ટ્રીપના શેરે આ વર્ષે હજુ સુધીમાં 2.35% પોઝિટિવ રિટર્ન આપ્યું, જ્યારે એક વર્ષમાં લગભગ 5% નેગેટિવ રિટર્ન આપ્યું છે, તેમજ 3 વર્ષમાં 55% રિટર્ન આપ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે બે એવા શેર વિશે વાત કરી જેમાં માર્કેટ એક્સપર્ટે બજેટ પહેલા અને બજેટ પછી પણ આ શેરોમાં તેજી જોવા મળશે તે સાથે ખરીદીની સલાહ આપી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।